દૂરદર્શનના પ્લેટફોર્મ પર આપ બેઠા છો. દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયોએ હંમેશા આપણી કૃતિઓને એક અલગ સ્થાન આપ્યું છે. તો દૂરદર્શનના જે મિસ્ટર યોગી બની અને ઘણા બધા લોકોને આજે પણ યાદ છે. ઘણા ખરા જે કદાચ આપણે ઓળખતા ના હોય અને ક્યારેક દિલ્હીમાં જવાનું ક્યારેક થતું હોય અથવા કંઈક જે જૂના સમયના માણસો જોતા હોય તો એમને ઘણા ખરાને યાદ છે એ દાયકાના જે બાળકો જે આજે કદાચ અધિકારીઓ થયા છે અમારા સિનિયર તરીકે અથવા તો એમ જ જાહેર જીવનમાં મળતા હોય. તો કેવી રીતના કેતન મહેતાએ જ આઈ થિંક ડિરેક્ટ કરેલી. યસ. તો કેવી રીતના એ સિરિયલાઇઝ થઈ અને કેવા એ સમયના પ્રતિભાવો તમને મળતા અને શું હતું એ સમયે? એ સમયે કેતન મહેતા એની ફિલ્મ બનાવવા માગતા હતા અને એનો સ્ક્રીન પ્લે લખવા એ મારે ત્યાં આવેલા અમેરિકા અને અમે 1 મહિનો બેસીને એનો સ્ક્રીન પ્લે લખ્યો જેમાં 90 સીન લખાયેલા અને 90 સીન ઉપરથી એ ફિલ્મ બનાવશે એવું નક્કી કરીને ગયેલા એ. પણ એના માટેના ફાઇનાન્સિયર નહીં મળ્યા એને. પણ એને કોઈએ એવું કહ્યું કે આની 12 કે 13 હપ્તાની સિરિયલ બનાવો. એટલે એના ઉપરથી એણે એની સિરિયલ બનાવી જે અમે જે સ્ક્રીન પ્લે લખેલો એનાથી ઘણી જુદી બની ગઈ. કારણ કે એને મને તો મિસ્ટર યોગી નામ પણ નહોતું પસંદ કારણ કે બહુ ચીલા ચાલુ નામ આખું આમ જાણે સામાન્ય માણસને આકર્ષવા માટે કર્યું હોય એના જો. અને હું તો કુમકુમ પત્રિકા ને એવું કશું નામ સૂચવતો હતો જે કદાચ હવે અત્યારના સંજોગોમાં એ ચાલે પણ એને એ વખતે કારણ કે એ વખતે મહાભારત અને રામાયણ સિવાય બીજી કોઈ સિરિયલ ચાલતી નહોતી હતી જ નહીં. એટલે અને આ સિરિયલ ગમે એવી હોય તો પણ આ બે કરતાં જુદી હતી એ કારણે અત્યંત પ્રસિદ્ધ થઈ અને લોકપ્રિય પણ થઈ. પણ એણે ઘણું બધું બદલી નાખેલું. મારા 2-3 પ્રિય પાત્રો એણે કાપી નાખેલા અને એ રીતે પણ એ ચાલી એટલે ચાલી. યુ કાન્ટ આર્ગ્યુ વિથ સક્સેસ. તમારી વાર્તાઓ સાથે સર્જરીઓ બહુ થાય છે નહીં? હા. તો તમે તમારી વાર્તાને બહુ જ પોઝેસિવ હો ઘણીવાર એવું લાગતું હોય છે કે તમને બહુ જ છે કે ના આમાં બહુ ફેરફાર ઝાઝા કરવાની. આ વાત સાચી છે કે પછી તમે કોઈ સર્જકોને બીજી રીતના બીજા માધ્યમોમાં જાણવા માંગતા હોય એને છૂટછાટ આપવામાં માનો છો કે આમાં થોડું તમારું એ છે? મારો એવો આગ્રહ હોય છે કે તમને કાપવું હોય એટલું કાપો એનો મને વાંધો નથી પણ ઉમેરો નહીં કંઈ. કારણ કે એમાં બે ફેબ્રિક બદલી જાય છે. મારી ભાષા કે મારા પાત્રો કે મારું લખાણ એની સાથે પછી કોઈ બીજું ભાષા કે પાત્રો ઉપજાવે તો એ આખો શેડભેળ પ્રકારનું લાગે. એટલે મને કહો તો હું બીજા સીન લખી આપું પણ તમે એમાં ઉમેરો નહીં. લોકો માનતા નથી હોતા અને મને ખબર બી નથી હોતી. મારા કોઈ પણ એક પેલું નામ બોલું તો આખો પેલો જે એક્ટ છે એ આખો ઉતારીને કોઈએ એક સિનેમા બનાવેલી જેની મને કશી રોયલ્ટી મળી નથી કે કદાચ એની ક્રેડિટ પણ મળી નથી કારણ કે હું ત્યાં હતો અને મને ખબર બી નથી કે ક્યારે તો કોઈએ કહ્યું કે આવી રીતે હું માનું છું અશોક ગોવિલ કે એવો કોઈ એમાં એક્ટર હતો. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે ગમે તે ઈચ્છીએ પણ આપણું ધાર્યું દરેક વખતે થતું નથી હોતું. અને આ જે ફિલ્મ બીજે બની વર્ષી રાશિ એમાં તો એણે આખું ધનોત્પનોત કરી નાખે પણ એ ન ચાલી તો ન એ ચાલી પણ અને સિરિયલ ચાલી તો ચાલી. એટલે આવું થયું છે. બીજું કે આપને એ પૂછું કે આપનું જે હાર્મોનિકા પ્રકારની જે વાર્તાઓ લખી, હરિયો નામનું પાત્ર તમે સર્જ્યું, તમારી ગમતી મારી વાર્તા કૌતુક જેની વાત કરતા હતા, તો આ જે લય જે આવવાનો શરૂ થયો તમારી અંદર, સામાન્ય રીતે આપણા ત્યાં જે એકદમ ચોરસ બરફના ચોસલા જેવું લખાતું હતું ને તમારા ત્યાં જે છે એક તમને તરંગ તમને લાગે કે સળંગ એક બેસો ને તમને એક એમાં બેઠા હોય તમને લાગે. તો આ કોઈ પ્રયોગાત્મક શૈલી તરીકે તમે શરૂઆત કરી હતી કે તમને થયું છે કે આ બધું લખાયું કંઈક જુદું કંઈક કરું? કારણ કે તમે આકંઠ સાબરમતીમાં ને પછી એ બધામાં જોડાયેલા એટલે એમાં તમને તોફાન કરવાની ઈચ્છા થઈ કે પછી એમ જ મસ્તીમાં થઈ ગયું? શું હતું? એક સુધારો એ કે આકંઠ સાબરમતીમાં હું જોડાયો નહોતો, મેં શરૂ કરી હતી. માફ કરજો. બીજું હાર્મોનિકાની વાત લઈએ તો એ વખતે કલકત્તાથી કેસુડા નામનું એક વાર્ષિક નીકળતું હતું. એનો એક અંક
સંપાદિત કરવાનું મારા માથે આવેલું અને એનું કમ્પોઝ કરવાનું આવેલું વડોદરા. ત્યારે ભૂપેનના ઘરે રહેલો અને રોજ અમે લોકો સુરેશ જોશીને ત્યાં જતા અને લાંબી ચોડી વાતો થતી વાર્તા વિશે, ઘાટ અને ઘટના વિશે, અને ઘાટ અને ઘટના ને ઘાટ અને ઘટના ને ઘાટ અને ઘટના એની એટલી બધી ચર્ચાઓ થતી કે મને એમ થતું કે આ સિવાય પણ કંઈ થઈ શકે કે નહીં, કે ઘાટ પણ નહીં ને ઘટના પણ નહીં, ભાષા પણ નહીં તો શું, નેરેશન પણ નહીં તો કઈ રીતે થઈ શકે. તો મને એમ થયું કે કોઈ પણ એક શબ્દ લઈએ, દાખલા તરીકે આંખ, તો આંખ શબ્દ હું બોલ્યો એનાથી તમારા મનમાં, આ ભાઈના મનમાં, બીજા લોકોના મનમાં એક મૂર્તિ, એક ઇમેજ ઊભી થાય. પછી આંખની ઉપર કહીએ કે ચશ્મા કે મોતિયો કે આંખ મારી, કે આ પ્રકારના બધા ભાવો ઉત્પન્ન થાય જુદા જુદા લોકોના મગજમાં જુદા જુદા સમયે. તો આવા શબ્દોને એકબીજા સાથે ભૂટકાડીને કંઈક કેવું કેમિકલ રિએક્શન થાય કોના મગજમાં, એ જોવા માટે મેં હાર્મોનિકાઓ લખવાનું શરૂ કર્યું. જેમ કે પાનકોર નાકે જઈ પાનાચંદભાઈએ ખાધું એક પાન, પકડી કાન, દીધી જીભાન, પડી ગયો ત્યાં રોશન ખાન. હવે આમાંથી કોઈ અર્થ તો નીકળતો નથી, પણ તેમ છતાંય એક રિધમ આવે છે એમાં. તેમ છતાંય પાનાચંદભાઈને પાન ને પકડી કાન ને આ બધાથી જાત જાતના મનમાં વિચારો આવે, જાત જાતના ભાવો ઉત્પન્ન થાય, અને એની જે એક અસર થાય એ મારી વાર્તાની અસર અથવા મારા લખાણની અસર. અને હું હાર્મોનિકા એવું એટલા માટે લખતો હતો કે લોકો એમ કહે ને કે આ તો વાર્તા બનતી નથી. મેં વાર્તા લખી જ નથી, હાર્મોનિકા લખી છે. એ રીતે હાર્મોનિકા. અને બીજું હરી, હું જે લખતો હતો તે એટલું બધું ક્લિષ્ટ અને એટલું સંકુલ લખાણ હતું કે એમાં મારા ઘરના લોકોને કંઈ મજા આવતી નહીં. મારા બાપુજીને તો બિલકુલ નહીં મજા આવતી, અને આપણે બધા જ પિતાને ખુશ કરવા માટે એ વખતે જન્મ લીધો હોય. અને બાપુજીને એમ કે મને ગણિતમાં 100 માર્ક આવે તો હું એનો સાચો વારસદાર. એ તો કદી બન્યું નહીં. પણ એક દિવસ મારા બાપુજી એમને કંઈક એવો ધૂન આવી કે એમણે રસોઈ પોતે બનાવી, અને એમાં એમણે પેલા નવા બટાટાનું શાક બનાવેલું, ઝીણા નવા બટાટા આવે, અને બહુ જ સ્વાદિષ્ટ હતું. સંયોગથી એ વખતે મારા મનમાં પેલા વિચાર આવેલા કે મારા ઘરના લોકોને હું ન ખુશ કરી શકું તો લખવાનો અર્થ શું. અને એ રીતે મેં એક હરિ નામનું પાત્ર બનાવેલું, જે એની એક વાર્તા આ કૌતુક સમર્પણમાં એ વખતે છપાયેલી, અને એ તે જ દિવસે સમર્પણનો અંક ટપાલમાં આવેલો. બાપુજીએ એ વાર્તા વાંચી અને કહ્યું કે મારા શાક જેવી સરસ તારી વાર્તા છે. અને તે દિવસે મને થયું કે આપણો જન્મ સફળ થયો, કે બાપુજીને વાર્તા ગમી. એ રીતે આ હરિનું લખાણ, હરિની વાર્તાઓ અને હરિનું પાત્ર રચાયું, અને પછી એને એ રીતે વધારતો ગયો આગળ. એટલે નાના હરિથી માંડીને જય હરિદાદા સુધીનું એ પાત્ર વિકસ્યું છે. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ એ પાત્ર વિકસતું ગયું. પણ આ પાત્રથી તમે કોઈ દિવસ કંટાળ્યા નહીં? કે ઘણી વાર કંઈક આટલા પાત્રો આટલા લાંબા સમય સુધી જીવતા રાખવા ઘણી વાર આપણને કંટાળો પણ આવતો હોય તો એમ થાય કે ના. અને હવે જેમ કે શેરલોક હોમ્સથી આર્થર કોનન ડોયલ કંટાળી ગયા હતા, છેલ્લે તેને મારી નાખ્યું. તો તમારી સાથે એવું ના થયું કે આ હવે એકનું એક જ વર્ષો સુધી લખ કરવું, અથવા તો આને હવે છોડવું કે કંઈક બીજું કરવું? વચ્ચે એક મોટો ગાળો આવેલો જેમાં મને એમ થયેલું કે હવે હરિની વાર્તાઓ નહીં લખાય. પણ પછી અચાનક એવો ગાળો આવ્યો કે જેમાં હું લગભગ દર વર્ષે એની એક એક વાર્તા લખતો હોઉં છું. છેલ્લી હમણાં સમર્પણના દીપોત્સવી અંકમાં છેલ્લી એક વાર્તા આવી છે, કિશિંગ. હા, એ પણ હરિની વાર્તાઓ છે. એ વાર્તા છે. એટલે કંઈ નક્કી નથી હોતું. ક્યારે હાર્મોનિકા લખાવાનું બંધ થઈ ગયું છે, કારણ કે તમે કહ્યું એમ મને શેરલોક હોમ્સનો કંટાળો આવ્યો કે હાર્મોનિકાનો કંટાળો. પણ કદાચ હજી લખાય પણ ખરી, આનું કશું ઠેકાણું નથી હોતું. આમ તો વાર્તા લખવાનું જ કંટાળો આવી ગયો છે. બરાબર, વાર્તા લખવાનો કંટાળો આવી રહ્યો છે. અચ્છા, કેમ કંટાળો આવી રહ્યો છે? કેમ ના આવે કે તમે કહ્યું એમ લખ્યું હવે થોડો સમય ન લખીએ. વચ્ચે એવો મોટો સમય આવેલો જેમાં
મેં નહોતું લખ્યું. જ્યારે અમેરિકામાં જીવતા રહેવાની જે છટપટાહટ હતી એ એટલી બધી વધી ગયેલી કે લખીને પણ એમાંથી બહાર નીકળાય એવું નહોતું. એટલે એ વખતે સારો એવો સમય લગભગ 8 વર્ષ કે 10 વર્ષ સુધી નહોતું લખ્યું. ત્યારે શું કર્યું? પછી અચાનક લખવાનું શરૂ થયું. એટલે નહીં, 8-10 વર્ષ શું કર્યું? એ 8-10 વર્ષ જીવતા રહેવાની બધી મથામણો, નોકરીઓ બદલાવીને, જગ્યાઓ બદલાવીને, શહેરો બદલાવ્યા. કારણ કે પાછા આવવાનો તો સવાલ જ નહોતો, કારણ કે પાછા આવવાના પૈસા નહોતા. પાછા આવીને અહીંયાથી જે લઈને ગયો, જે દેણા કરીને ગયો હતો, એ ભરવાની કોઈ વ્યવસ્થા નહોતી. કારણ કે હું જે ભણ્યો એ તો નાટકનું ભણેલો, અને નાટકના પૈસા કોણ આપે છે? એ તો ત્યાં તો પછી મારી જાહેર ખબરો લખવાની ને એવી બધી નોકરીઓ, સંડાસ સાફ કરવાની ને અનેક પ્રકારની નોકરીઓ કરવી પડેલી. એમાં અફીણના જે બંધાણીઓ હોય એને અફીણ છોડાવવાની નોકરી કરવી પડેલી. હવે જેમાં લાંબા ચવડા તગડા હરામી અને ખૂની ને ડાકુ લોકો ને મારે સમજાવવા પડે કે તમે આ કામ ન કરો તો એ કંઈ આપણું માને. પણ નોકરી એટલે નોકરી. એટલે કહેવાનો થયો કે આ પ્રકારની એ વખતે જે જિંદગી હતી એમાં કંઈ નહીં લખાયું, અને જ્યારે લખાયું ત્યારે લખાયું પણ ખરું. એટલે આમાં કશું નક્કી નથી હોતું. સુરેશ જોશીની આપણે વાત કરી તો સુરેશ જોશી આપણે અભણ લેખક કહેતા, એવું કેમ? એ મજાકમાં કહેતા, અને મેં જ એ વાત વહેતી મૂકી છે, અને પછી લોકોએ ઉપાડી લીધી. અભણ લેખક એ રીતે કે બીજા બધા વાચકો, બીજા બધા જે આજુબાજુના હતા, એ લોકો એવા વાંચોડી હતા કે એ લોકોને એ પણ ગમતા નહોતા સુરેશ જોશીને. એટલે એ વાંચોડીઓની સરખામણીમાં હું અભણ, પણ એ અભણ ઇન્વર્ટેડ કોમાસમાં, બરાબર છે, હા, એ રીતે અભણ કહેતા. અને હું એમ કહેતો કે એટલે આ જાતની એક ચર્ચા અમારે થતી, પણ એમાં ચર્ચા કરતાં મજા મશ્કરી વધારે હતી. અને હું એમ કહેતો કે બીજાઓનું વાંચીને મારા ઉપર અસર થાય તો મારી કુંવારી ચેતના અભડાય. આવી પ્રકારની વાત, જે એક દલીલ તરીકે સાંભળવી ગમે, પણ આવી બધી વાતો કંઈ સાચી નથી હોતી. હું એમ નથી માનતો કે કોઈ સાહિત્યની કોઈ દલીલ 100% સાચી હોય. એ વખતે એ માણસ માટે સાચી હોય. કોઈ એમ કહે કે એવી વાર્તા લખો કે કોશિયાને પણ સમજાય. અને આપણા હેમિંગવે કહેતા હતા કે કોઈ મારી વાર્તા સમજે એ વાતમાં માલ શું છે. આઈ કાન્ટ સ્ટેન્ડ ધ ઇનડિગ્નિટી ઓફ બિંગ અન્ડરસ્ટુડ. આવી જાતની એટલે લેખકે જુદી વાતો હોય છે, અને એ સમયે સમયે પણ એની વ્યાખ્યા બદલાતી હોય છે. હેમિંગવે તો તમારા ઘણા ગમતા ને? હા, હેમિંગવે ઘણું. બક્ષીને મારાથી વધારે ગમતા, પણ મને હેમિંગવે તો ઓફકોર્સ કોને ન ગમે. પણ મેં તમને કહ્યું સૌથી વધુ સેમેનોન. બરાબર છે. સૌથી વધુ. હવે આવી વાત નીકળી છે તો તમારું જે સૌથી વધારે મજા પડે એવું પાત્ર, આમ ઘણી વાર થાય કે તમે એટલી બધી વાર બોલી ચૂક્યા છો કે કેટલી વાર તમારી પાસે બોલાવડાવવું એમ, પણ હવે એ મોહ પેલો જતો કરવો બહુ અઘરો પડે. પણ ડંકો જેનાથી વાગ્યો એ સંતુ રંગીલી, એનું મને યાદ છે કે એકવાર રંગમંડળની અંદર કોઈ રેકોર્ડિંગ જૂનું 70ના દાયકાનું કે 80ના દાયકાનું કદાચ કોકની પાસે હશે ને ક્યાંક સાંભળેલું, અને જે ભાષા આવી, કારણ કે રૂપાંતરણ જે આપણે કર્યું છે, અથવા રૂપાંતરણની જે રૂપાંતરણ કહો કે અનુસર્જન કહો કે જે કંઈ આપણા સાહિત્યમાં કે એના માટે શબ્દો છે, તો બર્નાર્ડ શો જેવા વ્યક્તિને પિગ્મિલિયન, તમે આમ પિગ્મિલિયન વાંચો તો તમને હિમાદ્રી અને સંતુ રંગીલી ના જ આવે. એ મતલબ કોઈ ધારો કે મેં જ્યારે પિગ્મિલિયન વાંચ્યું ત્યારે એમ થયું કે આમાં લાવવું તો આખું મૌલિક જ છે, આમ કહીએ તો ખોટું નથી જરા. એમ તમે એનું કરોડરજ્જુ લીધી છે, પણ એના હાથ પગ હૃદય, એનું યકૃત, એની કિડની બધું તમે જ બનાવી આપ્યું છે. તો એ કેવી પ્રક્રિયા હતી, શું હતું? મને જ્યારે પ્રવીણ જોશી કહ્યું કે આપણે આ કરીએ ગુજરાતી, ત્યારે મને ખબર નહોતી કે હું કરીશ કે નહીં. કારણ કે એ વખતે હું એવા ફાંકામાં હતો કે મૌલિક નાટકો જ થવા જોઈએ અને મૌલિક જ લખાવું જોઈએ. અને હું કહ્યા કરતો હતો કે જે લોકો રૂપાંતરો કરે છે એ લોકોને જો પ્લેગ ન થાય તો કોઈ દિવસ મૌલિક નાટકો લખાવાના નથી.
એ વાત બહુ જ ઉદ્દંડ અને ઉચ્છૃંખલ કહેવાય અને ખોટી હતી. પણ તેમ છતાં આ નાટક જ્યારે મેં વાંચ્યું ત્યારે મને થયું કે આ તો ભાષાની વાત છે ને, મજા આવે કરવાની. અને બર્નાર્ડ શો જો ગુજરાતીમાં લખે તો કેવું લખે, કારણ કે એને ગુજરાતી આવડતું નથી, મને આવડે છે. તો એને જે લખતી વખતે આનંદ આવ્યો હશે અંગ્રેજીનો, એ મને લખતી વખતે ગુજરાતીમાં આવે એવી રીતે હું આ લખું. અને એના માટે એનું જે ચાલક બળ જે હતું એ ભાષા, અને એ ભાષા મેં ઘણીવાર કહ્યું છે તેમ મારી માના મોઢામાંથી મેં આખી ઉતરી લીધી. કારણ કે મારી મા એ ભણી નહોતી બિલકુલ, પણ એની ભાષા એટલી બધી અભિવ્યક્તિવાળી, એટલી બધી એક્સપ્રેસિવ હતી કે આપણે આમ થાય કે આકાશના તારા ખરી પડે હાથમાં, એવી રીતે એ બધું. જે વાત કરી આપે, બહુ સરસ વાત કરી રહ્યા હતા કે આપણી જે માની ભાષા છે, માના જે શબ્દો છે, સંતુના મોંમાં આપણે મૂકી આપ્યા અને ત્યાંથી સંતુની ભાષા આપને મળી. એ ઉપરાંત અત્યાર સુધી સંતુ જે ચાલે છે, સંતુ વિશે વાતો થાય છે, એ સંતુના નામના સિક્કા પડાવો નામના એ જે ગીત છે એને કારણે થાય છે. કારણ કે જ્યાં જ્યાં પણ સરિતાબેનને બોલવાનું કહેવામાં આવે છે ત્યારે અચૂક સરિતાબેન આ ગીત બોલે છે. અને એ રીતે સંતુ રંગીલી આખું નાટક ત્યાં ફરીથી જીવતું થાય છે અને લોકોની સ્મૃતિમાં સળ વળે છે. એ ગીત અલબત્ત પિગ્મેલિયનમાં નથી. એ લોકોએ જે પિગ્મેલિયન ઉપરથી માય ફેર લેડી નામનું મ્યુઝિકલ બનાવેલું એમાંથી લીધેલું છે. એના 4-5 ગીતો હતા. એમાંથી શરૂઆતમાં જે સંતુ રંગીલીનો સ, એની પહેલાં ઋષિમુનિઓને જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું, એ જે નીનુ મજુમદાર બોલે છે એ એક આખી અદ્ભુત રચના, એ પણ પિગ્મેલિયનમાં નથી કે માય ફેરી લેડીમાં પણ નથી. એટલે તમે કહ્યું એમ પ્રવીણ જોશીએ અને અલબત્ત મેં એનો કરોડરજ્જુ લીધેલો છે. બાકીની વસ્તુઓ અમે પોતે એનું ગુજરાતીકરણ કરેલું છે. એમાંથી જરા પણ એ ચસ્યા વગર ગુજરાતીમાં જો આ હોય તો કઈ રીતે થાય, એવું મારા મનથી તો એનો એક જે સંવાદ છે એનું ગુજરાતી મેં કર્યું છે. અને તેમ છતાં પણ એ ગુજરાતી જ લાગે એવો પ્રયત્ન પણ એમાં છે. બીજું એક વાત એ છે કે જેમ ઝવેરચંદ મેઘાણીને કોઈએ કહ્યું કે કોઈનો લાડકવાયો, સમબડીઝ ડાર્લિંગ, એનું તમે કોઈનો લાડકવાયો કરી આપો, અથવા તો એકલો જાને રે, એ આખલા ચલો રે, એનું તમે ગુજરાતી કરી આપો. અને એમણે જે કર્યું તે એટલું જ આકર્ષક અથવા તો એટલું જ ગુણવત્તાવાળું કે મૌલિક છે એવું કહી શકાય. તો નમ્રપણે મારું પણ એવું માનવું છે કે મેં પણ જસ્ટ યુ વેઇટ, હેનરી હિગિન્સ, જસ્ટ યુ વેઇટ, આઈલ હેવ મની, you'll be poor and I'll have money, will I give you any, don't be funny. એની જે આખી લઢણ છે, એની જે આખી એ મનોવૃત્તિ છે, જે એની જે ભાષા છે, એ ગુજરાતીમાં ઉતારવી હોય તો કઈ રીતે ઉતારાય. તો તારો એ વારો આવશે હિમાદ્રી, મારો એ ડંકો વાગશે, તારા ખીચામાં નહીં હોય પૈ, અને હું ચેકુમાં કરતી હશ સહી. હા, અને એ રીતે આખું એ ગીત ચાલે છે. અને એનાથી જે મોહાય છે પ્રેક્ષકો કે વાચકો, એનાથી સંતુનું એક શિખર, એની લોકપ્રિયતાનું એ શિખર બની ગયું. અને એ રીતે એ વધારે ને વધારે જેમ જેમ બોલાતું જાય છે, જેમ જેમ સાંભળતા જાય છે લોકો, તેમ તેમ એ વધારે ને વધારે લોકપ્રિય થતું જાય છે. એટલે આ સંતુ રંગીલીની વાત અને એ શા માટે લોકપ્રિય છે એની મારી એક કલ્પના. જી, તમારા ખાસ મિત્રએ તો બહુ સરસ મજાની આત્મકથા લખી નાખી બક્ષીનામાં, અને એમણે તો તમારી આત્મકથાનું બી ટાઇટલ રિટર્ન ટિકિટ એવું આપી દીધેલું. મધુરાએ હજુ સુધી આત્મકથા કેમ નથી લખી? બક્ષી વારંવાર કહેતા
કે તમે આત્મકથા લખો ને તમે કહ્યું એમ એનું એણે રિટર્ન ટિકિટ એનું શીર્ષક પણ આપી દીધેલું. બક્ષીને હું કહેતો કે બક્ષી સાહેબ તમે જે આત્મકથા લખી છે, મારી જે વાર્તાઓ છે, મારું જે ફિક્શન છે એ મોટાભાગે આત્મકથનાત્મક છે, ઓટોબાયોગ્રાફિકલ છે, અને તમારું જે ઓટોબાયોગ્રાફી છે એ ફિક્શનલ છે. મેં જે લખ્યું છે એમાં મારી આત્મકથા આખી નીચોવાઈ ગઈ છે. એ ફરી એને આત્મકથા રૂપે લખવાની મને કોઈ ઉમેદ નથી કે એવો કોઈ ઉત્સાહ નથી. કારણ કે જેટલી એ આપણને એમ લાગે કે આ રોચક બને એવું નથી. કારણ કે કેટલીક વસ્તુ એવી છે જે બાંધી મુઠ્ઠી લાખની આપણે કહી શકાય, જેમાં બીજા લોકોનું પાત્રલેખન આપણે કદાચ જાહેરમાં કરવું ન ગમે એવું બને. અને કેટલાક લોકોનું બસ આ કારણ કે મેં નથી કર્યું અને કરવા માગતો નથી. કોઈએ મને પૂછ્યું કે તમે આત્મકથા લખશો, હમણાં જ કોઈએ પૂછ્યું, અને મેં ફ્લેટલી ના પાડી કે નહીં, કારણ કે એની અત્યારે કોઈ જરૂર દેખાતી નથી. બીજું કોઈ લખે તો લખે, પણ મને પોતાને એની જરૂર દેખાતી નથી. બરાબર છે. મધુરાઈ જો મધુરાઈનું જ ઇન્ટરવ્યૂ લેતા હોય મારી જગ્યાએ, તમને ઘણા સવાલો પૂછાયા હશે. કોઈ એવો સવાલ છે જે તમને એમ થાય કે આ સવાલ કોઈ પૂછે તો મારે આનો જવાબ આપવો છે? એક સવાલ એવો છે જે કોઈ ન પૂછે તો સારું એવું મને દરેક વખતે લાગતું હોય છે, અને એ બક્ષી વિશે. કે જ્યારે મારી સાથે વાત થાય છે ત્યારે બક્ષી અચૂક એમાં ઉપસ્થિત થાય છે, એ કારણ કે કારણ વગર. અને એમાં તો કેટલીક વાર એવું કે બક્ષી નથી એટલે અમે તમને આ ઇન્ટરવ્યૂ કરીએ છીએ એ પ્રકારનો. અથવા તો એક ભાઈ આવેલા મને ખાસ મળવા માટે ત્યાં મારા ફ્લોરિડાના ઘરે, અને એમણે કહેલું કે મને 3 લેખકોની બહુ જ તમન્ના હતી મળવાની, શ્રીકુમાર, ચંદ્રકાંત બક્ષી ને તમે. એમાં શ્રીકુમાર તો હવે નથી અને બક્ષીને પણ આપણે અત્યારે પહોંચી શકીએ એમ નથી. એટલે કોન્સોલેશન પ્રાઇઝ તરીકે તમે એટલે એ સવાલ ન પૂછાય તો સારું એવું મને દરેક વખતે થતું હોય છે. અને અલબત્ત એ સવાલ પૂછાય છે જ કે તમે અને બક્ષી, કે તમે બક્ષી વિશે શું માનો, તમારા વિશે બક્ષી શું માને, એટલે તમારા મને બક્ષીમાં શું ફરક. પણ બક્ષીને મૂકો ને મારી સાથે વાત કરો છો, મારી વાત કરો. એવું હું આવા સવાલના જવાબમાં કહું છું કે આ સવાલ ન પૂછાય તો મને ગમે, પણ એ તો કોઈ દિવસ બનતું નથી. એના સિવાય જાણે મારી સાથે વાત જ ન થાય એવું બનતું હોય છે. અને એનો પણ એક આનંદ તો છે જ, કદાચ પરવર્ટ આનંદ કહી શકાય. અને એક સમય પછી તમે આજીવન તમે એકલા રહ્યા. તમારા જેવા લેખક, તમારી જેવી પ્રતિભા, કોઈ તમારા પ્રેમમાં ના પડ્યું હોય એવું તો શક્ય જ નથી. તો આખા યાત્રામાં તમને મળેલા પ્રેમનો, અંગત પ્રેમનો, શું તમે અસ્વીકાર કરતા રહ્યા સતત, કે તમારી અંદર એવું હતું કે બસ હવે એકલા જ ચાલવું છે? જ્યોતિષની દ્રષ્ટિએ કહીએ તો મારું જે 7મું સ્થાન, જાયા સ્થાન જેને કહેવાય, એના ઉપર શનિની કુદૃષ્ટિ છે. એટલે હું ગમે તે કરું પણ મારું 7મું સ્થાન બંધાય નહીં, મારું લગ્ન જીવન સફળ ન જ થાય એવું જ્યોતિષીઓએ કહ્યું છે. જ્યોતિષીઓની વાત જવા દઈએ તો પણ તમે કહ્યું એમ મારા પ્રેમમાં કોઈ પડ્યું હોય એવું મને દેખાયું નથી. તમને દેખાયું હોય તો જણાવજો, હજી હું ઉત્કંઠાથી રાહ જોઉં છું. મૃત્યુ વિશે આપણો શું વિચાર છે? મૃત્યુ એ તો આવવાનું જ છે, એટલે એમાં એનો વિચાર કરીને કંઈ અર્થ નથી. એક એવું મને લાગે કે જાણે બ્રેઇન સર્જરી થવાની હોય ત્યારે પણ મને એમ લાગે કે કોઈ મારી ખોપરી ખોલીને મારા મગજની સર્જરી કરતું હોય, એની શસ્ત્રક્રિયા કરતું હોય, એ વખતે મને કેવા અનુભવ થાય એવું જ હું માનું છું કે મારા મૃત્યુ વખતે મને અંગત રીતે કેવો અનુભવ થશે એની હું રાહ જોઉં છું. મૃત્યુની બીક નથી, મૃત્યુ આવશે એ તો
એ તો સૌ જાણે છે. ક્યારે આવશે એની કોઈ ઉત્કંઠા નથી, પણ આવે તો શું મને અનુભવાય એની ઉત્કંઠા જરૂર છે. તમને જીવનમાં સૌથી વધુ ડર ક્યારે લાગેલો? કોઈ મારો ઇન્ટરવ્યૂ લેવાની વાત કરે ત્યારે કે કેવા સવાલ પૂછાશે અને હું શું બબડી બેસીશ એની મને કલ્પના હોતી નથી. જીવનમાં મજા સૌથી વધારે ક્યારે આવી? કોઈ મારો ઇન્ટરવ્યૂ ત્યારે. તમારું સૌથી ભાવતું ભોજન કયું? આજે તમે જમાડો તે. અને હજુ કંઈ ફરવાની તમારી ઈચ્છા હોય, કોઈ જગ્યાએ જવાની ઈચ્છા? ઓહો, હજી તો હું બહુ જ ઓછું ફર્યો છું. હજી મારે રશિયા જોવું છે, મારે સાઉથ અમેરિકા આખું જોવું છે. મેં ઘણા દેશો સાઉથ અમેરિકામાં જોયા. એ ઉપરાંત આફ્રિકા જોયું નથી, આફ્રિકા જોવું છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આ બધું જોવું છે. એમાંથી કેટલું દેખાય એની હવે કોઈ ખાતરી નથી, કારણ કે હવે મને એકલો જવા દેતા નથી લોકો, અને મારી સાથે કોઈ આવે એવી કોઈ સંભાવના નથી. મારા એક પ્રવાસ ભિલ્લુ હતા શર્માજી, પણ હવે એ ક્યાંક અદૃશ્ય થઈ ગયા છે. નહીં તો એની સાથે હું ઘણા દેશો ફર્યો અને અમારી સારી જોડી ચાલતી હતી, પણ એ હવે એમની પણ અવસ્થા થઈ છે. એટલે એ સિવાય હું શોધું છું કોઈ જો મારી ઉંમરનું મારી સાથે ફરવા આવતું હોય તો હું ચોક્કસ જવા માટે તૈયાર છું. તમે જમવાનું બનાવો છો તો તમે સૌથી સરસ શું બનાવો છો? એ જે બનાવું છું એને સૌથી સરસ છે એવું માનું છું, કારણ કે હું પોતે જ જમવાવાળો છું. અને એવો કુપ્રચાર કરતો હોઉં છું કે મારી રસોઈ જમનારા કહેતા હોય છે કે તમારી વાર્તા કરતાં આમાં વધારે મજા આવે. તમને જીવનમાં આશ્ચર્ય કોઈ વસ્તુનું થતું હોય આજની તારીખે પણ, કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના, ફિલ્મ, લેખક, કંઈ પણ હોઈ શકે કદાચ, એ વસ્તુ કઈ છે તમને આજે પણ આશ્ચર્ય પ્રમાણતી હોય? અંતઃકરણથી કહું તો આજે પણ આ ક્ષણ સુધી મને આશ્ચર્ય છે કે મેં મારા દુઃખમાંથી બચવા માટે જે ગાંડું ઘેલું લખ્યું એની આટલી બધી કદર થશે, એના આટલા બધા ચાહકો અને આટલા બધા વાચકો થશે એવી કદી કલ્પના નહોતી. અને એનું આશ્ચર્ય બીજી રીતે જુઓ તો એમ પણ થાય છે કે આટલા ઓછા કેમ, હજી કેમ મારી ફિલ્મો ઉતરતી નથી, હજી કેમ મારા નામના ડંકા બોલતા નથી, આવું પણ આશ્ચર્ય થાય. એટલે આ બેધારી તલવાર છે. કીર્તિનો જે ડંખ છે, જે 99નો ધક્કો છે, એ એકવાર લાગ્યો પછી કેટલીક વાર એમ લાગે કે મને આટલું બધું લોકો આટલું બધું માન આપે છે, આટલું બધું ચાહે છે, એને ખરેખર હું લાયક છું. અને કેટલીક વાર એમ પણ લાગે કે આટલું ઓછું કેમ. આ આશ્ચર્યવાળો સવાલ. છેલ્લો સવાલ, જીવનમાં તમને રિવાઇન્ડ કરવાની તક આપે અને એક ભૂલ સુધારવાની તક તમને મળે જીવનની, તમને થાય કે આ જગ્યાએ ઊભા રહીને મારે બદલવું છે, તો એ વસ્તુ કઈ હશે? કદાચ હું લખવાનું ન રાખું, કદાચ હું ડાક્ટર બનું કે ડેન્ટિસ્ટ બનું, વેપારી બનું, ચાવાળો બનું, ખમણ ઢોકળા બનાવવા, લેખક ન બનું. કારણ કે એનાથી આવી બધી કીર્તિ ને બધું બરાબર છે, પણ કોઈ ભાણું ભરી દેતું નથી. લખવાનું જે છે તે હંમેશા એક યાચકના રોલમાં લેખક રહેતો હોય છે. એ પ્રોડ્યુસરનો ઓશિંગણ છે, પ્રકાશકનો ઓશિંગણ છે, અને અંતે વાચકનો પણ ઓશિંગણ છે. એના કરતાં જો ડૉક્ટર બન્યો હોય તો પેશન્ટ આવીને એની પાસે થથરે, કે વેપારી હોય તો એની પાસે એના વણોતરો થથરે. જ્યારે લેખક કાયમ થથરતો હોય છે, પોતાની પ્રેમિકાઓથી, પોતાના વાચકોથી, પોતાના પબ્લિશરથી, પોતાના પ્રોડ્યુસરથી, પોતાના એક્ટરોથી, પોતાના દર્શકોથી ને પોતાના વાચકોથી. પણ લેખકનો શબ્દ તો ઘણું બધું થથરાઈ દે એટલો શક્તિશાળી તો હોય જ છે. એ બધું સાંભળવું ગમે છે, પણ જિંદગીમાં એ બહુ કામ આપતું નથી. મને આવ્યું નથી. તમે તો દુખાંત ઇન્ટરવ્યૂ અમને કરી આપ્યો એમ. એવું કશું નથી, આ જે છે તે છે. ના, ચોક્કસ. પણ ચોક્કસ એ લેખકનો ખિસ્સા ભરાય કે ના ભરાય, પણ હજારો વાચકોના મન ભરાય છે, એમના દુઃખ હરાય છે.
એની પીડાઓને એક અભિવ્યક્તિ મળે છે, સાંધો મળે છે, તંતુ મળે છે. વાહ વાહ. કદાચ કોઈકની એક રાત સુધરી જતી હોય, કોઈકનો દિવસ બની જતો હોય અને એ ખુશ થઈને બીજા 4 જણને ખુશ પણ કરતો હોય, એટલે આવા ગરીબ લેખકોના ઘણા બધા અમીર ઉપકારો હોય છે. વાહ. કદાચ આપને દુર્દશા લાગતી હોય, પણ ભાષા માટે તો હું માનું છું કે ખરેખર એ સંપત્તિ જ છે, સંપદા જ છે. અને એને કદાચ અર્થમાં મૂલવવી અમારા જેવા ભાવક માટે થોડું અઘરી છે. એ તમારો પ્રેમ છે અને એના માટે હું તમારો આભારી છું. તો ચોક્કસ દૂરદર્શનમાં આપ આવ્યા અને આ સરસ મજાની ચર્ચા કરી, અમારી સાથે આપના જીવનના રંગોને વહેંચ્યા, સુખ દુઃખ અને આટલી નિખાલસતાથી જે વાત મૂકી, અને માનું છું કે અમારા દર્શકોને પ્રેક્ષકોને ચોક્કસ એ અનુસંધાન પોતાનું કંઈક જળશે એની અંદર, આપની વાતોની અંદર. તો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ, આપ સૌનો. તો આ હતા આપણા ખાસ મહેમાન મધુરાય, કે જેમના જીવનની આપણે વાતો કરી અને એમના જીવનના 7 રંગો અને 7 રંગોની પેલે પાર એમનું જે આકાશ રહ્યું છે, બ્રહ્માંડ રહ્યું છે, એ બ્રહ્માંડની આપણે સફર કરીને એ સફરમાંથી જે કંઈ પણ આપણને પ્રકાશ અને અંધારું જે બેવ મળ્યા છે, એ આપણી અંદર કંઈ ઉજાડી આપશે, ઉગાડી આપશે, કંઈક પમાડી આપશે, એવી આશા સાથે આજનો એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવા અતિથિ સાથે, નવા એપિસોડમાં. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો.